કેવી અરસ વરસ રાયની ચોકીઓ ફરે છે પ્રભુના દર્શન કરવા તો કેવી રીતે કરવા માટે લાયલા સ્વચ્છનું વર્ણન કરું એથી મેરી પ્રભુના દર્શન થાય અરસ રસ રાયની ચોકીઓ ફરે એ ચોકી કરે ચોકીદાર અરસ રસ રાયની ચોકીઓ ફરે મારે પ્રભુના દર્શને જાવ છે મને અંદર જવા દેશો બહુ સારું અરે હા નામ ના કરોડિયાઓ ઈ તો એક મારો લાડીલો અને પ્રેમીલો ભગત અજમલ છે એને તમે રાજી ખુશીથી મારી દ્વારકાની માલિપા આવવાની રજા આપો અરે દ્વારકાધીશને પ્રણામ ખરેખર દુઃખ મૃત્યુ લોકના માનવીને હોય ત્રિલોકનો નાથ લીલાત પર પાટો બાંધ્યો છે રુધિરની ધાર વહે છે આવા મારા પ્રભુને મોતમાં રહે છે મારા દુઃખની વાતો એક બાજુ પ્રથમ થેલા બધું કે આવો કાળો કેર કોને કર્યો છે મારા લાડલા બગાતા એક લાડકા રે મારા લાડીલા બગાતા મને લાડુલા મારા એવા લાડુલા મારા દિલે લાડો
એ મારા લાડલા એ મને લાડુડા મારા તો સંતોષ ન રે થયા એ તારી 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 ના માર મારા મન માર એ સાંભળો ને રાજા મારા એ આવા આટા પાટા ચારે પાટા આ તારે પાટા મેં મળીએ ના રે બાંધા રાજા અજમલ એ સાંભળો ને રાજા મારા આવા એક ગુના હું તમારા માફ કર્યા રાજા મારા બોલ સાંભળો ને રાજા મારા અરે રાજા અજમલ જો આવા અનેક ભક્તોના માર પણ મારે આજ દુનિયાની મારી પાસે સહન કરવા પડે હો આજ તમારી જેવોના ભક્તને કદાચ આજ આવા મુરલીધર તરીકે પૂજાવું હોય ને તો આવા અનેક ભક્તોના માર પણ મારે સહન કરવા પડે છે માટે ભક્તોની માટે તો સદાય ગુના માફ જ હોય છે રાજા મારા એ આવા મુરલીધર એવા તારા સન તમને આપ્યા આવા તમે મારા દ્વારે કે રાજા આવા તમે મારા દ્વારે પણ એ રાજા અજમલ આજ મુરલીધરને ઈ નો સમજાણું હો આજ મેં તમને રાજ આજ પાક ધન દોલત માયા અને મિલકત મેં તમને આપી હો છતાંય આજ આટલી કસોટી કરીને આજ તમારે મારી દ્વારકા લઈ આવવાનું કાંઈ કારણ બતાવો રાજા અજમલ તમે પૂછો છો મારા આ અંતર્યામી છો અંતર વિશે બધું જાણો છો છતાંય તમે મારી કસોટી શા માટે કરો છો પ્રભુ સાંભળો રાજા અજમલ જો આવા અખિલ બ્રહ્માંડના નાથ તરીકે પૂજાવું હોય ને રાજા અજમલ
આજ આ મુરલીધરને જાણવા છતાં અજાણ બનવું પડે છે. એટલે આજ તમે તમારા મનની માલપા એવું સમજી લ્યો, આજ આ મુરલીધરને તમારા મુખે સાંભળવાની ઘણી ઈચ્છા થઈ છે. જો તમે મારા મુખે સાંભળવા માંગતા હો, અરે હા રાજા અજમલ, તો આજ અજમલ કહે અને હે મુરલીધર મહારાજ, આજ તમે સાંભળો પ્રભુ. કહો મારા ભગત. સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે હું ભટકીને તમારા શરણે આવ્યો છું પ્રભુ. એવું વળી તમારું કેવું સ્વાર્થ છે, એવું તે કેવું વળી તમારું આજ પરમારથ, આની મને દરેક તમે વિગતવાર જાણ કરો. ભલે પ્રભુ, મારા સાથમાં એ છે કે હું પાપી પેટે માંગ્યો કેવા છું પ્રભુ. મારા પરમાર્થમાં એ છે કે પોકરણ નદીમાં ભેરવા નામનો રાક્ષસ રહે છે. બાર બાર કહું છું રે, મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી પ્રભુ. એનો કાંઈક ઉપાય કરો મારા. એ રાજા અજમલ, કદાચ આ બાજુ સૂર્યનારાયણ ઉગે ને તો આ બાજુ જરૂર સૂર્યનારાયણ ને પણ એક દિવસ આથમવાનો સમય આવે હો. કદાચ તમે ડાબા હાથની મુઠ્ઠી બંધ કરી દો ને તો જમણા હાથની મુઠ્ઠી પણ જરૂર ખુલી જાય છે. રાજા અજમલ, દુનિયાની માલપા જેના નામ છે ને એના તો અવશ્ય નાશ નાશ અને નાશ છે. આજ આટલી કસોટી કરીને મારી દ્વારકા લગી આવ્યા હોય અને આજ કદાચ વાંજિયાના મેણા તમને મારતા સહન કરીને એટલી કસોટી કરીને મારી લગી આવ્યા હોય ને, મુરલીધર મહારાજ કોઈને ઉદાસ નથી મોકલતો. એના ભગતને તો હંમેશા રાજી રાજી ને રાજી કરે છે. એટલા માટે હું તમને એક અમર ડાલીનું પુષ્પ આપું. સૌ સોનાના પારણિયામાં પધરાવી 9 માસ તમારા રાજની માલપા સેવા કરજો. તમારું આજ વાંજ્યું માણ્યું નો ભાંગું તો પછી ગામનો મુરલી નો તકો એ માટે લઈ જા. લઈ જાવયા મારા ડાલી ના એક પુષ્પ આપ્યા. પુષ્પને પારણિયામાં પધરાવો. કોને સેવા તમે કરો નવ નવ માં, અમારા ડાલીના એક પુષ્પ ઓલા વાંજિયા 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 મેણા રે ભાંજ્યા. અરે રાજા અજમલ, એક પુષ્પ આપ્યું છે. સૌ સોનાના પારણિયામાં પધરાવી 9 માસ સેવા કરજો. મારા હળદારી તમારા રાજની માલિક અવતાર ધારણ કરીને તમારા વાંજા મેણા ભાંગે, છતાંય તમે ઉદાસ થઈને નિરાશ થઈને કેમ ઊભા છો? હું આવા પુત્રની આશા સાથે આવ્યો મારા નાથ. આપને જો પુત્ર દેવો હોય તો જગતમાં પૂજવા લાયક અને આપને જો પ્રભુ. હે મારા ભગત, આજ દુનિયાની માલપાથી અખિલ બ્રહ્માંડની માલપાથી મુરલીધર જેવો પુત્ર હું ક્યાંથી ગોતી લાવું? હે એ તમારથી ના બની શકે તો મને ના પાડો મારા નાથ. રાજા અજમલ, આજે તમે મારી માંગણી કરો છો એમને? હા પ્રભુ. તો સાંભળો રાજા અજમલ, હું તમારા ઘરે અવતાર ધારણ કરું ને તો મારી 3 શરત છે.
જો મારી ત્રણ શરત તમને મંજૂર હોય ને તો આજ પછે ગામનો મુરલીધર તમારા રાજની માઇલ પર અવતાર ધારણ કરશે હો. ભલે પ્રભુ. તો સાંભળો રાજા અજમલ, મારી પહેલી શરત, જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ને ત્યારે તમારે મને હસતા મુખે સમાધિ લેવાનો સમય દેવો પડશે. ભલે પ્રભુ. રાજા અજમલ, મારી બીજી શરત, જ્યારે મારે સમાધિ લેવાનો સમય આવે, જ્યારે સમાધિની વેળા આવે, તમારી આંખની માલપાથી આહુડા ન પડે હો. ભલે પ્રભુ. એક આહુડું જો આજ ધરતી ઉપર પડશે ને તો આ મારી ત્રીજી શરત છે રાજા અજમલ. ભલે પ્રભુ. કદાચ ઉપરથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ આવે ને, મારો સમાધિનો પડદો હટવા ન દેતા હો, નકર આ મુરલીધર કુમરા કોળની માલપા અવતાર ધારણ નહીં કરે. દુનિયાની માલપા કહે છે ને, એક દિવસ ભગવાનને પણ આજ હારવાનો સમય આવે છે, એની બદલે આજ આ મુરલીધર તમારી પાસે હારી ગયા છે. એ મારા લાડીલા ને પ્રેમીલા ભગત, મારી પાસે આજ તમે જીતી ગયા છો. એની માટે રાજા અજમલ તમને મુરલીધર કહે, પણ ઈ કેવું કહે? તમે રાજા મારા મારા ભગતજી, જાને ભગવાન હારી રે ગયા. તમને મળ્યા મુરલીધર મહારાજ, આજ ભગતજી જાને ભગવાન હારી રે ગયા. આખો રે જાન મારો તમારો સફળ થઈ ગયા. તમને મળ્યા મુરલીધર મહારાજ, માટે સાંભળો રાજા મારા, આખો રે જાન મારો તમારો સફળ થઈ ગયા. એ લઈ જા અમારા દાંડીના બીજા પુષ્પ એ પૂછ મને મારણિયામાં પધરાવો. અમારા દાંડીના બીજા પુષ્પ આવ્યા. માંગવું હોય માંગી લેજો, પાછળથી તમારે પછતાવાનો વારો ન આવે. માગવાનું કહેતા હો, તમારા દાદા તમે મને જે પહેલું પુષ્પ આપ્યું, તમારા મોટા ભાઈ હળધારી મારા
ને એવા રાખજો આ બધાયના પાપીઓના પાપ હરી જાય, આ બધાયના દુખીઓના દુખ હરી જાય. મારું નામ લેવાથી જેના કામ થાય ને એવા રામા પીર જેવા મારા નામ રાખજો. પ્રભુ પ્રભુ તમે મને અમારા લાવીના બે વિશ્વ આપ્યા પ્રભુ. તમે પ્રભુ કઈ સાલે ને કઈ તિથિ અવતાર ધારણ કરશો પ્રભુ, મને કોઈ સાલ તિથિ આપો. તિથિ 11 વર્ષને કરું વાર 1461 ની સાલ. ભલે પ્રભુ પ્રભુ તમે મારા ઘરે અવતાર ધારણ કરીને આવો તો મને ખબર કેમ પડે કે આજ અચ્છા ગામનો વલ્લીધર મારા આંગણે પધાર્યો છે. પ્રભુ મને એની કોઈ મોટી નિશાની આપો. રાજા અજમલ જ્યારે મારા માતા મિનળદેવ સુલે દૂધ મૂકીને ગૌશાળામાં જ્યારે નીર નાખવા જાય ત્યારે દૂધડા ઉભરાય ત્યારે મારા જમણી પગની ધ્રુજારીએ હું દૂધડા ઠારું ને ત્યારે તમારે ધારવાનું કે અખિલ બ્રહ્માંડનો નાથ મુરલીધર મહારાજ અવશ્ય તમારા રાજની માલપા પધાર્યો છે. તેથી કુમકુમના પગલા પાડી, તેથી કુમકુમના પગલા ક્યાં પાડી? કુમકુમના પગલા પાડી દવ મેલા મારે, નાના પગલા પાડી દવ મેલા મારે. એ તારી જો જન્મ નાના નાના પગલા પાડી દવ મેલા મારે. એ વાત તો બરાબર છે પ્રભુ. હળહળનો ભળજો લાગે છે પ્રભુ. મને વિશ્વાસ નથી આવતો પ્રભુ. જો મને આપો કોલ આપો ને તો હું સત્ય માનું. માત પિતા તમે મારા ને બાળક અમે તમારા, તમને મળ્યા મુરલીધર મહારાજ. ઓને લાલો આપે જીવનદાન પિતા રે તમે ને બાળક અમે તમારા. એ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ રતાના કટોરા નાના જેડિયા રે. એ દેજો મારા મિનળદેવને હાથ. એ રાજા અજમલ રતાના કટોરા નાના પ્રાણ જાય પણ વચન જાય. એ રાજા અજમલ કદાચ મુરલીધરના પ્રાણ ગયા જાય ને પણ બોલેલા બોલ અને વચન કોઈ દી ન જાય. ઈ મુરલીધર છે હો. આજ બોલેલા બોલેલા લો પાડા છે રે. એ આમળો બોલેલા એ બોલેલા લો પાડા છે રે. એ બોલીને બીજું ન બોલાય. બોલેલા બોલ બોલ મુરલીધર પાડા છે રે. તમારો આયાથી દ્વારિકામાંથી આખો જન્મ સફળ બની ગયો. તમને આપું સજ્જના તોલ. આખો જન્મ
માટે છઠ્ઠી ના છઠ્ઠા છઠ્ઠા રાજા અજમલ હું કોમના પગલા પાડી 1400 અને 61 ની સાલે પણ આવી છઠ્ઠી ના છઠ્ઠા દિવસે આવી છઠ્ઠી ના છઠ્ઠા દિવસે કેવી રીતે આવીશ એવા છઠ્ઠી ના છઠ્ઠા દિવસે મુરલી દરિયા વસે રે એ પોટી જાસુ પારણિયાની માય છઠ્ઠી ના છઠ્ઠા દિવસે વાલું યે નરસિંહ મહેતા થઈ ગયા મોટા મોટા સંત અને મહાત્મા થઈ ગયા પ્રભુ તમે એને તમારી રાસલીલા બતાવી મારે પણ તમારી રાસલીલા જોવાના કોણ છે પ્રભુ અરે હા રાજા અજમલ અરે કરુણજી સામે નદીના કિનારે જાઓ ના ઓલી 1600 ગોપી જે રાસ રમે છે ને એને તમે જલ્દી બોલાવીને આજે તમે મારા લાડીલા ને પ્રેમીલા ભગતના મુરલીધરની આજે તમે રાસ લીલા બતાવો